आता है जाता है, आते जाते रास्ते में यादें छोड़ जाता है। आदमी मुसाफिर है, आता है जाता है, आते जाते रास्ते में यादें छोड़ जाता है। ગુરુ મહારાજ દર્શનીય સ્થાનકોમાં અત્યારે આપ જે નિરીક્ષણ કરી રહ્યા છો તે ગુરુ મહારાજના માંચડા છે। ગુરુ મહારાજના માંચડા ઉપર રહી સશસ્ત્ર સૈનિકો ગુરુ મહારાજે જતા યાત્રાળુઓનું રક્ષણ કરતા હતા। ઈસવીસન 1298 થી 1304 સુધી રાજા કર્ણદેવ વાઘેલાના સશસ્ત્ર સૈનિકો અહીં રહી ગુરુ મહારાજે જતા યાત્રાળુઓનું રક્ષણ કરતા હતા। ત્યારબાદ 1719 થી 1732 દરમિયાન પાલનપુરના નવાબ કરીમદાદ ખાને અહીં કરીમાબાદ કરીને નગર વસાવ્યું। આ નગરમાં વડનગર, વિજાપુર, ખેરાલુના બ્રાહ્મણો અને શાહુકારોને વસાવવામાં આવ્યા હતા। દિવાન કરીમદાદ ખાનના હવાલદારો પણ સશસ્ત્ર સૈનિકો પણ આ મોરચા ઉપર રહી અને ગુરુ મહારાજે જતા યાત્રાળુઓનું રક્ષણ કરતા હતા। ત્યારબાદ દુઃખદ વાત એ રહી કે દીવાનો પણ બદલાતા રહ્યા અને દીવાનના હવાલદારો પણ બદલાતા રહ્યા। છેલ્લા સમયે એક હવાલદાર આવ્યો જેનું નામ હતું મોહમ્મદ ગોરી। આ મોહમ્મદ ગોરી ધર્માંધ હતો। તેની સંકુચિત નીતિના લીધે કરીમાબાદના લોકોએ કરીમાબાદ નગર ખાલી કરવું પડ્યું અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો એની જે મોરચાની જે ઈંટો છે એ પણ એ પ્રાચીન કાળના સ્થાપત્યના નમૂનાનું આપણને દર્શન કરાવે છે। મને કહેતો ખૂબ આનંદ થાય છે કે અત્યારે પાલનપુરમાં જે સ્થાનકવાસી ચોકસી છે જૈનો એ ક્યાંથી આવેલા તો એનો ઇતિહાસ છે તે કે ખેરાલુથી સૌપ્રથમ કરીમાબાદ નગરમાં આવ્યા અને કરીમાબાદ નગરમાંથી તેઓ સ્થળાંતર કરી અને પાલનપુર અને આજુબાજુના વિસ્તારોમાં આવ્યા। જય ગુરુ મહારાજ। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना। नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिसकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा। वो कितना सुंदर होगा। जय गुरु महाराज। આજના વિશેષ ઐતિહાસિક સ્થાનક વિશે જાણીને ખૂબ આનંદની અનુભૂતિ થઈ। એ વખતની વ્યવસ્થાઓ, એ વખતની પરિસ્થિતિઓ અને એ સમયે એ લોકો કેવી રીતે આવી બધી વ્યવસ્થા ઊભી કરતા હશે એ જાણીને વિશેષ આશ્ચર્ય થયું। ગુરુના મોચડા ઉપર, પર્વત ઉપર લગભગ 6-10 ફૂટ ઈંટોનો આખો મોચડો બનાવેલો છે અને આ સ્થળ ઉપર એટલું સરળ નથી આવવું, રસ્તો ખૂબ મુશ્કેલ છે। એટલે જાણકાર વ્યક્તિને સાથે રાખી અને આવી જગ્યાઓની મુલાકાત લેવી જોઈએ। શ્રી સંજયભાઈ જોશી સાહેબે આ સ્થળ વિશે વિશેષ અગાઉ જણાવી ચૂક્યા છે, એટલે હવે હું રિપીટ કરતો નથી।
પણ અરવલ્લીની પ્રાચીનતમ પર્વતમાળાઓમાં હજી અનેક એવા સ્થળો છે જ્યાં આવનાર સમયમાં આપણે એને એક્સપ્લોર કરીશું અને વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન અચૂક કરીશું. જય શ્રી ગુરુ મહારાજ.